મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે આર્ટિકલ 2.11 ઝેનર ડાયોડ એઝ અ વોલ્ટેજ રેગ્યુલેટર સ્ટડી કરશું. વોલ્ટેજ રેગ્યુલેટર એટલે નિયામક. તો ઝેનર ડાયોડને વોલ્ટેજ નિયામક તરીકે કઈ રીતે વપરાય એ જોશું. વોલ્ટેજ રેગ્યુલેટર એટલે શું? રેગ્યુલેટર કે નિયામકથી તમે શું સમજો કે વોલ્ટેજ રેગ્યુલેટ થાય એટલે વોલ્ટેજ સેમ રહે, વોલ્ટેજ કોન્સ્ટન્ટ રહે. તો હવે તમે ઝેનર ડાયોડની કેરેક્ટરિસ્ટિક્સ જોવો અને એના બ્રેકડાઉન રીજન ઉપર ધ્યાન આપો. અને બ્રેકડાઉન રીજન કહેવાય. બ્રેકડાઉન રીજનમાં તમે જોશો ને તો આ એરિયામાં કરંટ ચેન્જ થાય છે, કરંટ વધે છે, પણ સામે જે વોલ્ટેજ છે એ કોન્સ્ટન્ટ રહે છે. વોલ્ટેજ કરંટ કેટલું પણ ચેન્જ થાય, વોલ્ટેજ કોન્સ્ટન્ટ રહે છે. એટલે વોલ્ટેજ વેરી નથી થતો, વોલ્ટેજ રેગ્યુલેટ થયો કહેવાય છે. તો ઝેનર ડાયોડને એઝ અ વોલ્ટેજ રેગ્યુલેટર વાપરવા માટે આપણે ઝેનર ડાયોડને બ્રેકડાઉન રીજનમાં ઓપરેટ કરશું. એ જ વસ્તુ લખી છે. When the Zener diode is operated in breakdown region, the voltage across it practically remains constant for a large change in current through it. એટલે ઝેનર ડાયોડને જ્યારે તમે બ્રેકડાઉન રીજનમાં વાપર્યો ત્યારે એના અક્રોસ વોલ્ટેજ કોન્સ્ટન્ટ રહે. ભલે ને કરંટ કેટલો પણ ચેન્જ થાય, વોલ્ટેજ કોન્સ્ટન્ટ રહે. હેન્સ ઝેનર ડાયોડ ઇઝ યુઝડ એઝ વોલ્ટેજ રેગ્યુલેટર. કારણ કે વોલ્ટેજ કોન્સ્ટન્ટ રહે છે એટલે એને તમે રેગ્યુલેટર તરીકે પણ વાપરી શકો ઝેનર ડાયોડને. ઝેનર ડાયોડને વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે વાપરવાની આ એક સર્કિટ છે. આ સર્કિટમાં આરને કરંટ લિમિટિંગ રેઝિસ્ટર કહેવાય. પછી આ જે આરએલ છે એને લોડ રેઝિસ્ટન્સ કહેવાય. પછી IZ is the current through Zener diode and IL is the current through load. ઝેનર ડાયોડ જે બ્રાન્ચમાં છે એ બ્રાન્ચમાં જે કરંટ છે એને IZ કહું, અને લોડ જે બ્રાન્ચમાં છે એ બ્રાન્ચમાં કરંટને IL કહું, લોડ કરંટ. અને IZ ઝેનર કરંટ છે, ઝેનર ડાયોડવાળો કરંટ. RZ is the DC resistance of diode under reverse bias condition and I is the total current drawn from the supply source. I શું છે? સપ્લાય સોર્સમાંથી. હું મારા પાવર સપ્લાય છે ને હું અહીંયા કનેક્ટ કરીશ. તો પાવર સપ્લાયમાંથી જેટલો કરંટ આવે છે ને એને હું સપ્લાય કરંટ, ટોટલ સપ્લાય કરંટ I કહીશ. અને RZ શું છે? ઝેનર ડાયોડ રિવર્સ બાયસમાં છે, તો ઝેનર ડાયોડનો કંઈક ડીસી રેઝિસ્ટન્સ હશે, એ રેઝિસ્ટન્સને હું RZ કહીશ. હવે રેગ્યુલેટેડ અને અનરેગ્યુલેટેડ સપ્લાય કોને કહેવાય? વોટ ઇઝ રેગ્યુલેટેડ એન્ડ વોટ ઇઝ અનરેગ્યુલેટેડ? રેગ્યુલેશન થયું, રેગ્યુલેટેડ થયું એનો મતલબ શું? મેં તમને હમણાં કીધું કે ડિસ્પાઇટ યોર ચેન્જ ઓફ કરંટ તમારો વોલ્ટેજ સેમ રહેવો જોઈએ. જો વોલ્ટેજ સેમ રહે છે, અગર વોલ્ટેજ સેમ રહેતો હોય ડિસ્પાઇટ ધ ચેન્જ ઇન કરંટ એટ સમ વેલ્યુ, તો એને રેગ્યુલેટેડ પાવર સપ્લાય કહેવાય, પણ રેગ્યુલેટેડ સપ્લાય કહેવાય. પણ અગર કોઈ પણ કારણોસર કરંટ ચેન્જ થવાના કારણે વોલ્ટેજ પણ ચેન્જ થાય, જો આમ સીધો નથી રહેતો, કોન્સ્ટન્ટ નથી રહેતો, કરંટ સાથે સાથે તમારો વોલ્ટેજ પણ ચેન્જ થાય છે, તો વોલ્ટેજ ચેન્જ થાય ને તો એને અનરેગ્યુલેટેડ કહેવાય. અને વોલ્ટેજ કોન્સ્ટન્ટ રહે તો એને રેગ્યુલેટેડ કહેવાય. ને આપણે ઝેનર ડાયોડથી શું કરવાનું છે? રેગ્યુલેશન કરવાનું છે, વિચ મીન્સ વોલ્ટેજને કોન્સ્ટન્ટ રાખવાનું છે. આવું કંઈક કરવાનું છે આપણે. When an unregulated power supply is connected across a load resistance RL, the voltage may vary due to. ધારો કે તમે જે પાવર સપ્લાય વાપરો છો, અહીંયા જે આ સપ્લાય વાપરો છો ને એ ધારો કે અનરેગ્યુલેટેડ છે. વોલ્ટેજ એટલે
આ જે તમે અહીંયા સપ્લાય વાપરો છો ને એ ધારો કે અનરેગ્યુલેટેડ છે, એટલે વોલ્ટેજ વેરી કરે છે. વોલ્ટેજ વેરી કરે છે. તો વોલ્ટેજ કયા કારણોસર વેરી થઈ શકે? આ વોલ્ટેજ જે છે એ કયા કારણોસર વેરી થઈ શકે? વોલ્ટેજ ચેન્જ થાય છે એ કયા કારણોસર થઈ શકે? The voltage may vary due to number 1 change in power supply and number 2 change in effective load resistance. તો વોલ્ટેજ વેરી થવાના બે રીઝન્સ છે. એક રીઝન એ છે કે સપ્લાય વોલ્ટેજ આ વીજ વેરી થતો હોય. ફર્સ્ટ રીઝન તો એ છે કે સપ્લાયમાં નો વોલ્ટેજ વીજ વેરી થતો હોય તો વોલ્ટેજ ચેન્જ થઈ શકે. બીજું રીઝન એ છે કે લોડ રેઝિસ્ટન્સ વેરી થાય તો પણ તમારો વોલ્ટેજ વેરી થઈ શકે. આપણે આઉટપુટ વોલ્ટેજ ક્યાં જોઈએ છે? અહીંયા આઉટપુટ વોલ્ટેજ V0 ક્યાં છે? લોડના ક્રોસ. તો અગર RL વેરી થાય તો V0 ઇઝ ઇક્વલ ટુ ILRL પણ વેરી થાય, મતલબ કે આઉટપુટ વોલ્ટેજ વેરી થાય છે. ફરીથી સમજો કે વોલ્ટેજ મેં વેરી ડ્યુ ટુ, આ વોલ્ટેજ વેરી કરવાના બે મુખ્ય કારણ છે. એક કારણ છે કે તમારો સપ્લાય જ વેરી, સપ્લાય તમે પાવર સપ્લાય નાખ્યો એનો જ વોલ્ટેજ વેરી થતો હોય તો પણ આઉટપુટ વોલ્ટેજ વેરી થઈ શકે. અને બીજું રીઝન છે કે RL લોડ રેઝિસ્ટન્સ જ વેરી ચેન્જ થતો હોય, લોડ રેઝિસ્ટન્સ ચેન્જ થતો હોય તો V0 ઇઝ ઇક્વલ ટુ ILRL છે, RL ચેન્જ થતો હોય તો પણ વોલ્ટેજ ચેન્જ થઈ શકે. આ બે રીઝન્સ છે. ટુ મેન્ટેન અ કોન્સ્ટન્ટ વોલ્ટેજ અક્રોસ ધ લોડ ઝેનર ડાયોડ ઇઝ યુઝડ. હવે મને લોડના અક્રોસ કોન્સ્ટન્ટ વોલ્ટેજ રાખવો છે. એ કોન્સ્ટન્ટ વોલ્ટેજ રાખવા માટે, મેન્ટેન કરવા માટે ઝેનર ડાયોડ વપરાય છે. કેવી રીતે કોન્સ્ટન્ટ વોલ્ટેજ અહીંયા મને કોન્સ્ટન્ટ વોલ્ટેજ રાખવો છે. જે મેં કીધું ને કે વોલ્ટેજ ચેન્જ થાય છે બે રીઝન કારણે, કાં તો સપ્લાય વોલ્ટેજ ચેન્જ થાય કાં તો લોડ રેઝિસ્ટન્સ ચેન્જ થાય. એના કારણે આઉટપુટ વોલ્ટેજ ચેન્જ થાય છે. કયા કેસમાં? અનરેગ્યુલેટેડના કેસમાં. મને રેગ્યુલેટેડ કરવું છે એટલે શું કરવું છે કે વોલ્ટેજ કોન્સ્ટન્ટ રહેવો જોઈએ, કાંઈ પણ કરંટ આવે તો એ કોન્સ્ટન્ટ કરવા માટે હું વચ્ચે હું ઝેનર ડાયોડ વાપરીશ. ઝેનર ડાયોડની તમને એક પ્રોપર્ટી ખબર છે કે કરંટ કેટલો પણ વધારો, ઝેનર ડાયોડના ક્રોસ વોલ્ટેજ કોન્સ્ટન્ટ રહે. તો એટલે આપણે ઝેનર ડાયોડ વાપરશું. Now we have I is equal to IZ plus IL. હવે તમે આ સપ્લાયમાંથી જો ટોટલ કરંટ I નીકળે છે એ આ પોઈન્ટ ઉપર આવે છે અને જો બે જગ્યાએ ડિવાઈડ થાય છે, થોડોક ભાગ ઝેનર કરંટ તરીકે અને થોડોક ભાગ લોડમાં જાય છે તો I ઇઝ ઇક્વલ ટુ IL પ્લસ IZ થાય. એ જ વસ્તુ અહીંયા લખી છે, I ઇઝ ઇક્વલ ટુ IL પ્લસ IZ. પછી ILને આ બાજુ IZને આ બાજુ લઈ આવો તો IL ઇઝ ઇક્વલ ટુ I માઇનસ IZ થાય. પછી તમને ખબર છે કે કોઈ પણ બે આર્મ્સ પેરેલલમાં હોય તો એના ક્રોસ વોલ્ટેજ સેમ હોય ને. બે પેરેલલમાં છે, જો ઝેનર ડાયોડ અને લોડ બે પેરેલલમાં છે તો એના ક્રોસ વોલ્ટેજ સેમ હશે. તો VZ ઇઝ ઇક્વલ ટુ V0. VZ શું છે? VZ ઇઝ નથિંગ બટ IZ ઇન્ટુ RZ. V ઇઝ ઇક્વલ ટુ IR હોય, ઝેનર ડાયોડના ક્રોસ કરંટ IZ ફ્લો થાય છે ને ઝેનર ડાયોડના ક્રોસ ઝેનર ડાયોડનું રેઝિસ્ટન્સ ડીસી રેઝિસ્ટન્સ RZ છે. તો VZ ઇઝ ઇક્વલ ટુ IZ RZ એન્ડ VO શું છે? ઇઝ ઇક્વલ ટુ ILRL. તો એ જ વસ્તુ અહીંયા લખી છે
કે V0 ઇઝ ઇક્વલ ટુ VZ, કારણ કે લોડ અને ઝેનર ડાયોડ પેરેલલમાં કનેક્ટેડ છે. તો V0 ઇઝ ઇક્વલ ટુ ILRL એન્ડ VZ ઇઝ ઇક્વલ ટુ IZRZ. ધેટ્સ યોર ઇક્વેશન 4. હવે કિર્ચોફ્સ વોલ્ટેજ લો અપ્લાય કરો. આટલા ભાગમાં કિર્ચોફ્સ વોલ્ટેજ લો અપ્લાય કરો. તો V ઇઝ ઇક્વલ ટુ IR પ્લસ VZ લખી શકાય. કિર્ચોફ્સ વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ IR પ્લસ VZ. તો એ જ વસ્તુ મેં લખી છે. અપ્લાય કિર્ચોફ્સ લો ટુ ધ સર્કિટ એન્ડ V ઇઝ ઇક્વલ ટુ RI પ્લસ VZ. RI ને આ બાજુ લઈ આવો તો VZ ઇઝ ઇક્વલ ટુ V માઇનસ RI થઈ જાય. હવે આ ઇક્વેશન 5 ઉપર ધ્યાન આપજો. Now explanation of the action of voltage regulation circuit. હવે આપણે આ સર્કિટનું વર્કિંગ કઈ રીતે છે એ જોશું. કેવી રીતે જોશું? મેથેમેટિકલ ઇક્વેશન્સ યુઝ કરીને જોશું કે આ સર્કિટ કામ કઈ રીતે કરે છે. હવે આપણે શું કરશું કે પહેલાં તો વોલ્ટેજ રેગ્યુલેશન સમજવું છે કે વોલ્ટેજ કોન્સ્ટન્ટ રહે છે એ સમજવું છે. તો આપણે જોવું પડશે કે વેરી કયા કારણે થાય છે. વેરી જે કારણે થાય છે એ કારણો આપણે જોશું તો સમજાશે કે કોન્સ્ટન્ટ કઈ રીતે રહે છે. જો વોલ્ટેજ વેરી થવાના કારણો કયા છે? ચેન્જ ઇન પાવર સપ્લાય, એટલે પાવર સપ્લાય વોલ્ટેજ V ચેન્જ થઈ શકે અને લોડ રેઝિસ્ટન્સ RL ચેન્જ થઈ શકે. તો આપણે બે કન્ડિશન્સ લેશું. ફર્સ્ટ કન્ડિશન જેમાં સપ્લાય વોલ્ટેજ V વેરી કરે છે, સપ્લાય વોલ્ટેજ V ચેન્જ થાય છે અને લોડ રેઝિસ્ટન્સ કોન્સ્ટન્ટ રહે છે. અને બીજું પોઈન્ટ નંબર 2માં આપણે શું લેશું કે લોડ રેઝિસ્ટન્સ વેરી કરે છે અને સપ્લાય વોલ્ટેજ કોન્સ્ટન્ટ રહે છે. આવી બે કન્ડિશન્સ જોશું. ફર્સ્ટ કન્ડિશન શું છે કે સપ્લાય વોલ્ટેજ V કોન્સ્ટન્ટ રહ્યો અને લોડ રેઝિસ્ટન્સ ચેન્જ થાય છે. ફર્સ્ટ કન્ડિશન એમ છે કે V ચેન્જ થાય છે અને લોડ રેઝિસ્ટન્સ RL કોન્સ્ટન્ટ રહે છે. અને સેકન્ડ કન્ડિશન કેવી છે કે લોડ રેઝિસ્ટન્સ ચેન્જ થાય છે અને પાવર સપ્લાય V કોન્સ્ટન્ટ રહે છે. આપણી કન્ડિશન નંબર 2 છે. તો આપણે બંને કન્ડિશન્સ જોશું. ફર્સ્ટ કન્ડિશન, when the supply voltage V varies and RL remains constant, load resistance RL remains constant. તો હવે કેસ નંબર 1માં RL કોન્સ્ટન્ટ રહેશે અને સપ્લાય વોલ્ટેજ ચેન્જ થઈ શકે. તો સપ્લાય વોલ્ટેજ V ઇન્ક્રીઝ પણ થઈ શકે અને ડિક્રીઝ પણ થઈ શકે. ઇન્ક્રીઝ થાય ત્યારે શું થાય એ આપણે પોઈન્ટ નંબર એમાં ડિસ્કસ કરશું અને ડિક્રીઝ થાય ત્યારે શું થાય એ આપણે પોઈન્ટ નંબર બીમાં ડિસ્કસ કરશું કે સપ્લાય વોલ્ટેજ ડિક્રીઝ થાય ત્યારે શું થાય. ઓલરાઈટ. પોઈન્ટ નંબર એ, સપોઝ સપ્લાય વોલ્ટેજ ઇન્ક્રીઝીસ. વોલ્ટેજ ધારો કે સપ્લાયનો ઇન્ક્રીઝ થાય છે. પહેલાં V હતો, હવે ઇન્ક્રીઝ થઈને વધીને V પ્લસ ડેલ V થઈ ગયો. હવે વોલ્ટેજ વધે તો કરંટ પણ વધે. તો સપ્લાય વોલ્ટેજ વધ્યો તો સપ્લાયનો ટોટલ કરંટ પણ વધશે. પહેલાં I હતો, પછી I પ્લસ ડેલ I થઈ ગયો. આ કન્ડિશનમાં ઝેનર વોલ્ટેજની શું હાલત થાય? ઝેનર વોલ્ટેજ VZ કેવો થાય? પહેલાં ધારો કે ઝેનર વોલ્ટેજ VZ હતો અને પછી જ્યારે સપ્લાય વોલ્ટેજ વધ્યો ત્યારે તમારો ઝેનર વોલ્ટેજ VZ ડેશ છે ધારો કે. તો VZ ડેશને તમે કઈ રીતે લખી શકો? તમને ખબર છે VZ ઇઝ ઇક્વલ ટુ V માઇનસ RI. આપણે હમણાં આ ઇક્વેશન 5માં જોયું. તો Vની જગ્યાએ VZ ડેશ લખીશ, પછી V ચેન્જ થઈને V પ્લસ ડેલ V થઈ ગયું
અને આઈ ચેન્જ થઈને આઈ પ્લસ ડેલ આઈ થઈ ગયું. આને રીઅરેન્જ કરો તો વી માઇનસ આર આઈ પ્લસ ડેલ વી માઇનસ આર ડેલ આઈ થશે. હવે વી માઇનસ આર આઈ ઇઝ નથિંગ બટ વી ઝેડ, તો અહીંયા વી ઝેડ લખ્યું. વી ઝેડને તમે આ બાજુ લઈ જાઓ તો આવી કંઈક ઇક્વેશન આવશે. વી ઝેડ ડેશ માઇનસ વી ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડેલ વી minus r del I. Above equation number 7, this equation shows that when supply voltage is increased by del V, the voltage across diode will increase by del V minus r del I. તો આ ઇક્વેશનથી તમને શું ખબર પડે છે કે જ્યારે તમે સપ્લાય વોલ્ટેજને વધારો છો, કન્ડિશન શું છે? લેટ ધ સપ્લાય વોલ્ટેજ ઇન્ક્રીઝ. તો જ્યારે તમે સપ્લાય વોલ્ટેજને વધારો છો તો આ ડેલ વી વધે છે. ડેલ વી વધે છે તો આ વેલ્યુ પણ વધે છે, આ વેલ્યુ વધે છે, એનો મતલબ આ પણ વધે છે, આ વધે છે. આ શું છે? વોલ્ટેજ અક્રોસ ધ ઝેનર ડાયોડ. તો વોલ્ટેજ અક્રોસ ધ ઝેનર ડાયોડ પણ વધશે. ઝેનર ડાયોડના અક્રોસ વોલ્ટેજ વધે તો ઝેનર ડાયોડના અક્રોસ કરંટ પણ વધે. ઝેનર ડાયોડના અક્રોસ કરંટને હું શું કહીશ? આઈઝેડ. તો આઈઝેડ વધે છે. ધારો કે પહેલાં આઈઝેડ હતું, હવે કરંટ વધ્યો આઈઝેડથી આઈઝેડ પ્લસ ડેલ આઈઝેડ જેટલો થયો. ધેન લોડ કરંટ આઈએલ ડેશ વિલ બી. તો હવે આ કન્ડિશનમાં જ્યારે તમારો સપ્લાય વોલ્ટેજ વધે છે, પહેલાં તમારું લોડ કરંટ આઈએલ હતું, જ્યારે કન્ડિશન્સ ચેન્જ થઈ, સપ્લાય વોલ્ટેજ વધ્યો, ત્યારે ધારો કે તમારો લોડ કરંટ આઈએલ ડેશ છે, ત્યારે કેવું થશે? તમને ખબર છે આઈએલ ઇઝ ઇક્વલ ટુ આઈ માઇનસ આઈઝેડ. આ ઇક્વેશન આપણે જોઈએ, ઇક્વેશન નંબર 3. હવે આઈએલની જગ્યાએ આઈએલ ડેશ લખવું, પછી આઈ શું થઈ ગયું છે? આઈ ચેન્જ થઈ આઈ પ્લસ ડેલ આઈ જેટલો થઈ ગયો છે. આઈ પ્લસ ડેલ આઈ લખી દઉં અને આઈઝેડ ચેન્જ થઈને આઈઝેડ પ્લસ ડેલ આઈઝેડ થઈ ગયું, એ લખી નાખ્યું. આ ઇક્વેશનને હું આઈ માઇનસ આઈઝેડ પ્લસ ડેલ આઈ માઇનસ ડેલ આઈઝેડ તરીકે લખી શકું. પછી આઈ માઇનસ આઈઝેડ શું છે? આઈએલ. અહીંયા આઈએલ લખી દીધું. આ તમારો ઇક્વેશન 8 થઈ. હવે ઇક્વેશન 8 તમને શું કહેવા માંગે છે? ધીસ ઇક્વેશન શોઝ ધેટ ઇફ increase in total current del I is equal to increase in diode current del IZ. અગર આ બંને ઇક્વલ છે તો શું થશે? del I is equal to del IZ છે તો del I minus del IZ 0 થશે. તો બચશે શું? IL dash is equal to IL, which means load current will remain constant. IL dash is equal to IL. ચેન્જના પહેલાં લોડ કરંટ આઈએલ હતો, ચેન્જના પછી લોડ કરંટ આઈએલ ડેશ હતો. અને આઈએલ ડેશ ઇઝ ઇક્વલ ટુ આઈએલ કયો? તો એનો મતલબ શું કે પહેલાં અને પછી લોડ કરંટ સેમ છે, વિચ મીન્સ લોડ કરંટ કોન્સ્ટન્ટ રહે છે. લોડ કરંટ કોન્સ્ટન્ટ રહે તો શું થાય? જો તમે કન્ડિશન 1માં જો આરએલ રિમેન્સ કોન્સ્ટન્ટ, તો હવે તમને ખબર છે કે V0 ઇઝ ઇક્વલ ટુ આઈએલ આરએલ. તો કન્ડિશન છે કે તમારી આરએલ તમને કોન્સ્ટન્ટ રાખવાની, અને આપણે ફાઇન્ડ આઉટ કર્યું કે આઈએલ પણ કોન્સ્ટન્ટ રહે. તો આઈએલ કોન્સ્ટન્ટ ને આરએલ કોન્સ્ટન્ટ, તો V0 પણ કોન્સ્ટન્ટ થાય, એટલે આઉટપુટ વોલ્ટેજ તમારો કોન્સ્ટન્ટ જ રહેશે. Hence the voltage V0 across the load will tend to remain constant. એટલે જ V0 કોન્સ્ટન્ટ રહે છે. ને આપણે એ જ જોઈએ છે કે કોન્સ્ટન્ટ વોલ્ટેજ આપણો કોન્સ્ટન્ટ રહેવો જોઈએ, વેરી ન થવો જોઈએ, અને એ થાય છે. Suppose the supply voltage decreases from V to
વી માઇનસ ડેલ વી. હવે આ ફર્સ્ટ કન્ડિશન જે છે એમાં આપણે પહેલાં શું કર્યું હતું, આરએલને કોન્સ્ટન્ટ રાખી અને સપ્લાય વોલ્ટેજ વીને વધાર્યો હતો. હવે આપણે આરએલને કોન્સ્ટન્ટ રાખશું અને સપ્લાય વોલ્ટેજને ઘટાડશું, ડિક્રીઝ કરશું અને જોશું કે શું થાય છે. ધારો કે સપ્લાય વોલ્ટેજ ઘટે છે, પહેલાં વી હતો પછી ઘટીને વી માઇનસ ડેલ વી થઈ ગયો. સપ્લાય વોલ્ટેજ ઘટે, અહીંયા વી માઇનસ ડેલ વી લખજો, ભલે દેખાતું નથી, નોટ્સમાં વ્હાઇટનર મારેલું દેખાય છે પણ અહીંયા વી હોવું જોઈએ. અગર સપ્લાય વોલ્ટેજ ઘટે તો સપ્લાય ટોટલ કરંટ સપ્લાયમાંથી જે આવતો એ પણ ઘટે, વોલ્ટેજ ઘટે તો કરંટ ઘટે. તો ધારો કે કરંટ પહેલાં આઈ હતો, ઘટીને આઈ માઇનસ ડેલ આઈ થઈ ગયો. એ ટાઈમે વોલ્ટેજ અક્રોસ ધ ઝેનર ડાયોડ કેવો થશે? અંડર ધીસ કન્ડિશન VZ, what will happen to VZ dash? હવે VZ is equal to V minus RI, આ આપણે ઇક્વેશન 5માં જોયું ઉપર. પહેલાં વોલ્ટેજ તમારો VZ હતો ક્રોસ ધ ઝેનર ડાયોડ, પછી જ્યારે તમારો સપ્લાય વોલ્ટેજ ઘટ્યો પછી જે ઝેનર ડાયોડના ક્રોસ વોલ્ટેજ છે ને હું VZ ડેશ કહીશ, એટલે VZ ની જગ્યાએ VZ ડેશ લખ્યો. પછી વોલ્ટેજ જે છે એ વીથી વી માઇનસ ડેલ વી થઈ ગયો, તો વીની જગ્યાએ વી માઇનસ ડેલ વી લખ્યો. અને કરંટ જે છે એ આઈથી આઈ માઇનસ ડેલ આઈ થઈ ગયું, તો આઈની જગ્યાએ આઈ માઇનસ ડેલ આઈ લખી દીધું. આને રીઅરેન્જ કરી આ ઇક્વેશન આવી, તો વી માઇનસ આર આઈ ની જગ્યાએ પછી વી માઇનસ આર આઈ ઇઝ ઇક્વલ ટુ VZ, તો અહીંયા મેં VZ લખી નાખ્યું. તો તમારું કંઈક આવું ઇક્વેશન આવ્યું. નાવ ધ અબાઉ ઇક્વેશન, ધીસ ઇક્વેશન, આ ઇક્વેશન શું બતાવે છે? ધીસ ઇક્વેશન શોઝ દેટ વેન ધ સપ્લાય વોલ્ટેજ ઇઝ ડિક્રીઝડ બાય ડેલ વી, જ્યારે સપ્લાય વોલ્ટેજ નો ડેલ વી, સપ્લાય વોલ્ટેજનો તમે ડેલ વી જેટલો ઘટાડો કરો, ધેન વોલ્ટેજ અક્રોસ ધ ઝેનર ડાયોડ ઓલ્સો ડિક્રીઝિસ બાય ડેલ વી માઇનસ આર ડેલ આઈ. અગર આ વેલ્યુ વધે છે તો, સોરી વધતી નથી, ઘટે છે, સપ્લાય વોલ્ટેજ ઘટે છે ને, અગર સપ્લાય વોલ્ટેજ ઘટે છે તો VZ પણ આટલા અમાઉન્ટથી ઘટશે. અગર ડેલ વી ઘટે છે તો ઝેનર વોલ્ટેજ પણ આટલા અમાઉન્ટથી ઘટશે, ઝેનર વોલ્ટેજ. તો વોલ્ટેજ અક્રોસ ધ ઝેનર ડાયોડ ઓલ્સો ડિક્રીઝિસ બાય ડેલ વી માઇનસ આર ડેલ આઈ. ઝેનર ડાયોડના અક્રોસ વોલ્ટેજ ઘટે છે તો ઝેનર ડાયોડના અક્રોસ કરંટ પણ ઘટશે, તો IZ પણ ઘટે છે. તો ધારો કે તમારો ઝેનર ડાયોડ કરંટ પહેલાં IZ હતો અને ડિક્રીઝ થઈને IZ માઇનસ ડેલ IZ થઈ ગયું. ધેન ધ ટોટલ કરંટ IL ડેશ વિલ બી. હવે આ કન્ડિશનમાં લોડ કરંટ IL ડેશ કેવો થશે? પહેલાં તમારો લોડ કરંટ IL હતો, પછી સપ્લાય વોલ્ટેજ ડિક્રીઝ થવાથી હવે તમારો IL ડેશ થઈ ગયો લોડ કરંટ. પછીનો લોડ કરંટ I ચેન્જીસ ફ્રોમ I to I minus del I to I minus del I, and Zener current decreases from I to IZ minus del IZ. હવે આ ઇક્વેશનને તમે રીઅરેન્જ કરો તો કંઈક આવે અને એનામાં I minus IZ is nothing but IL એ સબસ્ટિટ્યૂટ કરી દો. હવે આ છેલ્લી ઇક્વેશન શું બતાવે છે? છેલ્લી ઇક્વેશન બતાવે છે
shows that if decrease in total current del I is equal to the decrease in total current del IZ, then this will be 0 del I minus del IZ. તો IL dash is equal to IL થશે. IL dash is equal to IL એટલે શું કે ચેન્જ કર્યા પહેલાં લોડ કરંટ IL હતો, ચેન્જ કર્યા પછી લોડ કરંટ IL dash છે. સપ્લાય વોલ્ટેજ ચેન્જ કર્યા પહેલાં કરંટ IL હતો, સપ્લાય વોલ્ટેજ ચેન્જ કર્યા પછી કરંટ IL dash છે. અને IL dash is equal to IL which means સપ્લાય વોલ્ટેજ વેરી કરવા પહેલાં અને પછીનો કરંટ સેમ છે એટલે કરંટ કોન્સ્ટન્ટ છે. સો લોડ કરંટ વિલ રિમેન કોન્સ્ટન્ટ. લોડ કરંટ કોન્સ્ટન્ટ રહે તો શું થાય? આપણે કન્ડિશન 1માં જોયું હતું કે લોડ રેઝિસ્ટન્સ RL રિમેન્સ કોન્સ્ટન્ટ. RL કોન્સ્ટન્ટ રહે, RL કોન્સ્ટન્ટ છે અને હમણાં આપણે જોયું કે IL પણ કોન્સ્ટન્ટ રહે છે. IL કોન્સ્ટન્ટ, RL કોન્સ્ટન્ટ. તો V0 ઇઝ ઇક્વલ ટુ IL RL. V0 પણ કોન્સ્ટન્ટ રહે. હેન્સ વોલ્ટેજ V0 રિમેન્સ કોન્સ્ટન્ટ. તો આપણે ફર્સ્ટ કન્ડિશન સ્ટડી કરી લીધી કે લોડ રેઝિસ્ટન્સ RLને કોન્સ્ટન્ટ રાખી Vને જ્યારે વધારે સપ્લાય વોલ્ટેજ જ્યારે ઇન્ક્રીઝ થતો હતો, આપણે પોઈન્ટ નંબર એમાં જોયું ત્યારે આપણે જોયું કે V0 કોન્સ્ટન્ટ રહે છે. અને સેકન્ડ કન્ડિશન આપણે કન્ડિશન B લીધી હતી, એમાં શું કર્યું કે આ સપ્લાય વોલ્ટેજને Vને ઘટાડ્યો, સપ્લાય વોલ્ટેજ ઘટાડ્યો ને પછી આપણે સ્ટડી કર્યું ને આપણે મળ્યું કે એ કન્ડિશનમાં પણ V0 કોન્સ્ટન્ટ રહે છે. એટલે ઇરિસ્પેક્ટિવ ઓફ સપ્લાય વોલ્ટેજ વધે કે ઘટે તમારો V0 કોન્સ્ટન્ટ રહે છે એટલે રેગ્યુલેશન થાય છે સર્કિટમાં. તો આપણે ફર્સ્ટ કન્ડિશન જોઈ કે ચેન્જ ઇન પાવર સપ્લાય જ્યારે લોડ રેઝિસ્ટન્સ કોન્સ્ટન્ટ રાખીએ છીએ. હવે આપણે કન્ડિશન 2 જોશું. કન્ડિશન 2 શું છે કે ચેન્જ ઇન લોડ રેઝિસ્ટન્સ ઘટી શકે અને વધી શકે જ્યારે તમે પાવર સપ્લાય વોલ્ટેજ Vને કોન્સ્ટન્ટ રાખો. આ તમારી સેકન્ડ કન્ડિશન બનશે. સેકન્ડ કન્ડિશન જો when the load resistance RL varies, RL જે છે તમારો એ ડિક્રીઝ કે ઇન્ક્રીઝ થઈ શકે છે, પણ સપ્લાય વોલ્ટેજ Vને તમે કોન્સ્ટન્ટ રાખો. ઓકે, હવે આના પણ બે કન્ડિશન્સ હોઈ શકે કે સપ્લાય વોલ્ટેજ Vને કોન્સ્ટન્ટ રાખો અને પોઈન્ટ એમાં તમે લોડ રેઝિસ્ટન્સને ઘટાડીને જવો, અને પોઈન્ટ નંબર બીમાં તમે સપ્લાય વોલ્ટેજને કોન્સ્ટન્ટ રાખો અને લોડ રેઝિસ્ટન્સને વધારીને જુઓ. બંને કેસમાં શું થાય છે એ જોજો. પોઈન્ટ નંબર એ, સપોઝ ધ લોડ રેઝિસ્ટન્સ ડિક્રીઝિસ. ધારો કે લોડ રેઝિસ્ટન્સ ઘટે છે. અગર રેઝિસ્ટન્સ ઘટે તો કરંટનું શું થવું જોઈએ? અવરોધ ઘટાડો તો પ્રવાહ વધે. સો ઇફ R is decreased then I is increased. Resistance decreases, current increases. તો અગર રેઝિસ્ટન્સ ઘટે તો કરંટ વધે. પહેલાં I હતું, Iની જગ્યાએ I પ્લસ ડેલ I થઈ ગયું. વોલ્ટેજ અક્રોસ ધ ડાયોડ VZ ડેશ ઇઝ. હવે શું થશે? લોડ રેઝિસ્ટન્સ ડિક્રીઝ કરવા પછી પહેલાં તમારો ડાયોડના અક્રોસ વોલ્ટેજ VZ હતું. લોડ રેઝિસ્ટન્સ ડિક્રીઝ કરવા પછી ધારો કે તમારો વોલ્ટેજ VZ ડેશ થયો, તો Vની જગ્યાએ VZ ડેશ લખ્યું. પછી સપ્લાય વોલ્ટેજ V રિમેન્સ કોન્સ્ટન્ટ એટલે Vને એમને રાખવાનું. ચેન્જ શું થયું છે અહીંયા? I ટુ I પ્લસ ડેલ I, Iની જગ્યાએ I પ્લસ ડેલ I. તો આ ઇક્વેશન V માઇનસ RI માઇનસ
આર ડેલ આઈ થશે. અહીંયા એક આર આવશે, હો મલ્ટિપ્લિકેશનમાં લખવામાં ભૂલ ન કરજો. વી માઇનસ આર આઈ ઇઝ ઇક્વલ ટુ વીઝેડ. તો આની જગ્યાએ મેં વીઝેડ પુટ કર્યું. સો વીઝેડ ડેશ ઇઝ ઇક્વલ ટુ વીઝેડ માઇનસ આર ડેલ આઈ. Above equation shows that when load resistance RL decreases, the voltage across the diode decreases by R del I. જ્યારે રેઝિસ્ટન્સ ઘટે ત્યારે આ ટર્મ ઘટે, which means this also decreases. આ શું મતલબ, આ અગર ઘટે છે એનો મતલબ શું છે કે વોલ્ટેજ અક્રોસ ધ ડાયોડ VZ ઘટે છે, વોલ્ટેજ અક્રોસ ધ ઝેના ડાયોડ ઘટે છે, voltage across the Zener diode decreases. Voltage across the diode, Zener diode ના across અગર વોલ્ટેજ ડિક્રીઝ થાય તો ઝેના ડાયોડના across કરંટ પણ ડિક્રીઝ થાય, વોલ્ટેજ ડિક્રીઝ થાય તો કરંટ પણ ડિક્રીઝ થાય. અને કરંટ પહેલાં ધારો કે IZ હતું, પછી IZ માઇનસ ઘટીને IZ માઇનસ ડેલ IZ થઈ ગયું. ત્યારે લોડ કરંટ કેવો હશે? લોડ કરંટને આપણે IL ડેશ નામ આપશું. પહેલાં લોડ કરંટ IL હતું, લોડ રેઝિસ્ટન્સ ઘટાડવાના પહેલાં તમારો લોડ કરંટ ધારો કે IL હતો, અને ઘટાડવા પછી તમારો લોડ કરંટ ILની જગ્યાએ IL ડેશ થઈ ગયું. પછી આઈનું શું થયું છે? આઈ ચેન્જીસ ફ્રોમ આઈ ટુ આઈ પ્લસ ડેલ આઈ. તો આઈની જગ્યાએ આઈ પ્લસ ડેલ આઈ. પછી IZ ચેન્જીસ ફ્રોમ IZ ટુ IZ માઇનસ ડેલ IZ. પછી આને તમે રીઅરેન્જ કરો તો ઇક્વેશન આ રીતે બને. પછી I માઇનસ IZ ઇઝ નથિંગ બટ IL. હવે આ IL ઇઝ ઇક્વલ ટુ I માઇનસ IZ આપણે ઇક્વેશન નંબર 3 ડિરાઈવ કર્યું હતું ઉપર જોજો. સી હા, પછી આ ઇક્વેશન પહોંચે IL ડેશ ઇઝ ઇક્વલ ટુ IL પ્લસ ડેલ આઈ પ્લસ ડેલ IZ. આવું કંઈક ઇક્વેશન થાય. હવે આ ઇક્વેશનથી તમને સમજાય શું છે? આ ઇક્વેશનથી તમને સમજાય છે કે લોડ કરંટ વધે છે. જો પહેલાં લોડ કરંટ IL હતો, પછી લોડ કરંટમાં શું થયો? ડેલ આઈ પ્લસ ડેલ IZ પ્લસ કર્યો, એટલે લોડ કરંટ વધ્યો. સો લોડ કરંટ ઇન્ક્રીઝીસ. એ ઇન્ક્રીઝ ઇન લોડ કરંટને મેં ડેલ IL તરીકે બતાવ્યું, એટલે ડેલ IL ઇઝ ઇક્વલ ટુ IL ડેશ માઇનસ IL. તો આ ઇક્વેશનની જગ્યાએ પહેલાં તો હું ILને આ બાજુ લઈ ગઈ, એટલે IL ડેશ માઇનસ IL બન્યું, એની જગ્યાએ મેં ડેલ IL લખી દીધું. તો ડેલ IL ઇઝ ઇક્વલ ટુ ડેલ આઈ પ્લસ ડેલ IZ. તો આ ઇક્વેશન શું કહેવા માંગે છે? that in case the load current increases and the increase is due to increase in total current and decrease in diode current del IZ, thus the voltage across the load tends to remain constant. તો એ શું કહેવા માંગે છે કે ધારો કે લોડ કરંટ વધે તો સામે ડાયોડ કરંટ છે ને એ ઘટે છે, એટલે એક જગ્યાએ વધે છે અને એક જગ્યાએ ઘટે છે, એકબીજાને કોન્સ્ટન્ટ કે સેમ રાખવાની ટ્રાય કરે છે.
એકબીજાને બેલેન્સ આઉટ કરવાની ટ્રાય કરે છે. ધસ ધ વોલ્ટેજ રિમેન્સ કોન્સ્ટન્ટ, એ સેમ રહેવાની કે કોન્સ્ટન્ટ રહેવાની ટ્રાય કરે છે. તો આપણે જોયું કે જ્યારે તમે સપ્લાય વોલ્ટેજ વી કોન્સ્ટન્ટ રાખો અને લોડ રેઝિસ્ટન્સને ડિક્રીઝ કરો ત્યારે તમારો વોલ્ટેજ કોન્સ્ટન્ટ રહે છે. હવે આપણે શું કરશું? લોડ રેઝિસ્ટન્સને વધારીને જોઈશું. પોઈન્ટ નંબર એમાં શું જોયું હતું કે આરએલ ડિક્રીઝ થાય છે. હવે પોઈન્ટ નંબર બીમાં જોશું કે આરએલ ઇન્ક્રીઝ થાય છે. This will decrease. Okay, suppose the load resistance increases. अगर RL increase થાય, अगर અવરોધ વધે તો પ્રવાહ ઘટે, તો ટોટલ કરંટ I ડિક્રીઝ થશે. ધારો કે પહેલાં I હતો, પછી ઘટીને I માઇનસ ડેલ I થઈ ગયું. ધેન ધ વોલ્ટેજ અક્રોસ ડાયોડ, એટલે ઝેનર ડાયોડના અક્રોસ વોલ્ટેજ પહેલાં ધારો કે VZ હતો, પછી VZ ડેશ થઈ ગયો. તો આ VZની જગ્યાએ VZ ડેશ, હા VZ માઇનસ VZ ઇઝ ઇક્વલ ટુ V માઇનસ RI ઇક્વેશન 5 છે જે ઉપર આપણે ડિરાઈવ કરી છે. VZની જગ્યાએ VZ ડેશ, પછી સપ્લાય વોલ્ટેજ V તો કોન્સ્ટન્ટ જ રહેવાનો છે, એ આપણી કન્ડિશન છે. સપ્લાય વોલ્ટેજ V રિમેન્સ કોન્સ્ટન્ટ, તો આપણે Vને નહીં બદલીએ, V એમને રહેશે. ચેન્જ શું થયો? I ચેન્જ થયો. I થી I માઇનસ ડેલ I થઈ ગયું. V માઇનસ RI શું થશે? VZ. એટલે તમને શું દેખાય છે? આ ઇક્વેશનથી તમને શું દેખાય છે કે અગર તમે લોડ રેઝિસ્ટન્સ RL વધારશો તો આ ટર્મ પણ વધશે, વિચ મીન્સ આ આખી ટર્મ વધશે, આ આખી ટર્મ વધશે. અગર આખી ટર્મ વધશે તો આ વેલ્યુ વધશે. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ ધ વોલ્ટેજ અક્રોસ ધ ઝેનર ડાયોડ. વોલ્ટેજ અક્રોસ ધ ઝેનર ડાયોડ પણ વધશે. સો વોલ્ટેજ અક્રોસ ધ ડાયોડ ઓલ્સો ઇન્ક્રીઝીસ. હવે ઝેનર ડાયોડના અક્રોસ અગર વોલ્ટેજ ઇન્ક્રીઝ થાય તો ઝેનર ડાયોડના અક્રોસ કરંટ પણ ઇન્ક્રીઝ થાય. વોલ્ટેજ ઇન્ક્રીઝ થાય તો કરંટ ઇન્ક્રીઝ થાય. ધારો કે પહેલાં કરંટ હતો તમારો IZ, પછી કરંટ ઇન્ક્રીઝ થઈને વધીને IZ પ્લસ ડેલ IZ થઈ ગયો. તો ત્યારે લોડ કરંટ કેવો હશે? પહેલાં ધારો કે કરંટ તમારો RL વધારતા પહેલાં તમારો કરંટ લોડ કરંટ IL હતો. RL વધારવા પછી તમારો કરંટ IL ડેશ થશે, અને કેવો થશે એ જોઈએ. IL ઇઝ ઇક્વલ ટુ I માઇનસ IZ, એ આપણે ઇક્વેશન 3 ડિરાઈવ કરી છે સ્ટાર્ટિંગમાં. એ ઇક્વેશન 3ને વાપરતા ILની જગ્યાએ IL ડેશ, Iની જગ્યાએ I માઇનસ ડેલ I. જો અહીંયા I ટુ I માઇનસ ડેલ I છે, અને IZની જગ્યાએ IZ પ્લસ ડેલ IZ. અને તમે રીઅરેન્જ કરો તો I માઇનસ IZ માઇનસ ડેલ I પ્લસ ડેલ IZ. આ જ ઇક્વેશનને મેં આ રીતે લખી છે, ખાલી ટર્મ્સ રીઅરેન્જ કરીએ બ્રેકેટ્સમાં. હવે I માઇનસ IZ શું છે? I માઇનસ IZ ઇઝ નથિંગ બટ IL. તો અહીંયા મેં IL લખ્યું. પછી ILને હું આ બાજુ લઈ આવી તો કાંઈક આવું ઇક્વેશન બન્યું. આ ઇક્વેશન શું બતાવે છે? It shows that in case the load current decreases and the decrease is due to decrease in total current and increase in diode current IZ, del IZ. Thus the voltage V0 across the load remains constant. આ કેસમાં શું થાય છે કે ધારો કે લોડ રેઝિસ્ટન્સના ઘટવાના કારણે અગર લોડના ક્રોસ રેઝિસ્ટન્સ
વધે, લોડના અક્રોસ રેઝિસ્ટન્સ વધે તો એના અક્રોસ જે કરંટ છે એ ઘટે. તો ધારો કે આરએલના વધારવાથી, લોડ રેઝિસ્ટન્સને ઇન્ક્રીઝ થવાથી તમારો લોડ કરંટ અગર ડિક્રીઝ થાય તો સામે આ ઇક્વેશન પ્રમાણે સામે ડાયોડ કરંટ છે, જેના ડાયોડના ક્રોસ કરંટ છે એ વધે છે. લોડ કરંટ ઘટ્યો પણ સામે ઝેના ડાયોડના ક્રોસ કરંટ વધ્યો. તો આ એકબીજાને એક જગ્યાએ વધે છે, એક જગ્યાએ ઘટે છે, તો એકબીજાને સરખા રાખવાની ટ્રાય કરશે. એટલે વોલ્ટેજ V0 અક્રોસ ધ લોડ રિમેન્સ કોન્સ્ટન્ટ. તો આપણે શું જોયું કે જ્યારે તમે આરએલને વધારો છો વેન સપ્લાય વોલ્ટેજ V કોન્સ્ટન્ટ રાખો અને આરએલ વધારો છો ત્યારે પણ તમારો V0 કોન્સ્ટન્ટ રહે છે. તો આ પોઈન્ટ 2માંથી આપણે શું જોયું? આપણે જોયું કે પોઈન્ટ નંબર 2માં આરએલ વેરીઝ છે, બરાબર. સપ્લાય વોલ્ટેજ Vને કોન્સ્ટન્ટ રાખો અને આરએલ અગર તમે ઘટાડો, જે આપણે પોઈન્ટ એમાં જોયું, પોઈન્ટ એમાં આરએલ ઘટાડીએ ત્યારે V0 કોન્સ્ટન્ટ રહે છે. અને પોઈન્ટ નંબર બીમાં આપણે શું જોયું કે આરએલ અગર તમે વધારો, આરએલને વધારો ત્યારે પણ V0 કોન્સ્ટન્ટ રહે છે. એટલે આરએલ વધે કે ઘટે, આરએલ કોઈ પણ રીતે વેરી થાય, V0 સેમ કોન્સ્ટન્ટ રહે છે. એટલે રેગ્યુલેશન થયું કહેવાય. શોર્ટ ક્વેશ્ચન 16 અને 17 તમે હોમવર્કમાં લો. શોર્ટ ક્વેશ્ચન 16 શું કહે છે? ડ્રો ધ સર્કિટ સિમ્બોલ ઓફ ઝેનર ડાયોડ. એટલે ઝેનર ડાયોડની પરિપથ સંજ્ઞા દોરો. તો આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ હતી સર્કિટ સિમ્બોલ. આ ડ્રો કરી દો સર્કિટ સિમ્બોલ, પરિપથ સંજ્ઞા. ક્વેશ્ચન નંબર 17 શું કહે છે? ફોર ઇટ્સ યુઝ એઝ અ વોલ્ટેજ રેગ્યુલેટર ધ ડાયોડ ઇઝ ઓપરેટેડ અંડર વિચ કન્ડિશન? ફોરવર્ડ બાયસ, રિવર્સ બાયસ ઓર એની ઓફ ધીસ ટુ. તો ઝેનર ડાયોડનું વોલ્ટેજ નિયામક તરીકે વપરાશ માટે કઈ કન્ડિશનમાં ઝેનર ડાયોડ યુઝ કરાય છે? ઝેનર ડાયોડને આપણે કઈ કન્ડિશનમાં વાપરીએ છીએ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે? તો બ્રેકડાઉન રિજનમાં વાપરીએ છીએ ને. ઝેનર ડાયોડ જ્યારે બ્રેકડાઉન રિજનમાં વાપરો ત્યારે જ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે કામ કરે. બ્રેકડાઉન રિજન કેમાં આવે? રિવર્સ બાયસમાં. તો અહીંયા પોઈન્ટ બીમાં ટીક કરી દો. લોંગ ક્વેશ્ચનમાં 9th નંબરના ને પણ હોમવર્ક લો. એક્સપ્લેન વર્કિંગ ઓફ ઝેનર ડાયોડ એઝ વોલ્ટેજ રેગ્યુલેટર. એટલે ઝેનર ડાયોડનો વોલ્ટેજ નિયામક તરીકે કાર્ય સમજાવો. તો તમને શું કરવાનું? આ 2.11 સ્ટાર્ટ કરી અને છેક સુધી તમે લખી શકો જે રીતે મેં લખ્યું છે. ને બીજી વસ્તુ, તમને મેં જે રેફરન્સ બુકની PDF બનાવીને મોકલી છે ને, એ રેફરન્સ બુકમાં અગર તમે આ ઝેનર ડાયોડ એઝ વોલ્ટેજ રેગ્યુલેટરવાળી ટૉપિક જોશો તો એનામાં મેં જેટલું લખાવ્યું છે ને એના કરતાં ઓછું છે. તમને આ ટૉપિક થોડીક સમજવામાં ટફ પડે છે એટલે મેં થોડુંક લાંબુ કરીને લખ્યું છે મારી નોટ્સમાં તમારી સમજણ માટે. પણ એક્ઝામમાં અગર તમને એવું લાગે કે આન્સર બહુ મોટો છે, ટાઈમ નીકળી જાય છે, નથી લખાતું, તો રેફરન્સ બુકમાં જેટલું લખેલું છે ને, રેફરન્સ બુકમાં મેં લખાવ્યું એના કરતાં તો ટૂંકું જ છે, ઓછું જ છે. તો તમે રેફરન્સ બુકમાં જે પ્રમાણે લખેલું છે ને શોર્ટમાં, એ પ્રમાણે પણ લખી શકો છો. થેન્ક યુ.